આ વિશેષ સમજૂતીમાં સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રિઝનિંગના પ્રશ્નો, ખાસ કરીને કોડિંગ અને ડીકોડિંગ, ઘણો સમય ખાઈ જતા હોય છે, બરાબર ને? પણ આજે આપણે આ પ્રશ્નો સોલ્વ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખવાના છીએ. યોગ્ય વ્યૂહરચનાથી આ જ પ્રશ્નો આપણા માટે સૌથી વધુ માર્ક્સ અપાવનાર બની શકે છે. તો ચાલો એક બહુ જ મોટા પ્રશ્ન સાથે શરૂઆત કરીએ. શું પરીક્ષાના ભારે દબાણ વચ્ચે જટિલ આલ્ફાન્યુમેરિક કોડ્સ માત્ર 5 સેકન્ડમાં ઉકેલી શકાય છે? પહેલી નજરે આ અશક્ય લાગે, પણ સાચા શોર્ટકટ્સ અને લોજિક પકડવાની ટેકનિક સાથે આ એકદમ શક્ય છે. આ સુપર સ્પીડ મેળવવા માટે આપણે એકદમ ઝડપથી આ મુદ્દાઓ કવર કરીશું. પાયાના શોર્ટકટ્સ, કોડિંગના 4 મુખ્ય પ્રકારો, એડવાન્સ ક્રોસ કોડિંગ પેટર્ન, અદ્ભુત અંકો અને શરતી કોડિંગ, અને છેલ્લે પરીક્ષા માટેની સ્માર્ટ ટિપ્સ. તો પાયાની માહિતી અને શોર્ટકટ્સથી શરૂઆત કરીએ, જે દરેક માટે બ્રહ્માસ્ત્ર સમાન છે. આપણી પાસે 2 પાયાની સિસ્ટમ્સ છે, જેને આપણે યાદ જ રાખી લેવાની છે. સીધી ગણતરી માટે EJOTYની માઇલસ્ટોન મેથડ છે. આમાં અક્ષરો 5ના ગુણાંકમાં આવે છે. અને ઉલટી ગણતરી માટે 27નો નિયમ છે. સામસામેના અક્ષરોના ક્રમનો સરવાળો હંમેશા 27 જ થાય છે. હવે આમાં સૌથી મજાની વાત એ છે કે આપણે વિરુદ્ધ જોડીઓને યાદ રાખવા માટે આઝાદ અને લવ જેવા ટૂંકા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. એની સામે Z, Lની સામે O અને Vની સામે E. ગણતરી કર્યા વગર સીધું જ યાદ આવી જશે. પાયાની માહિતી પાકી કર્યા પછી ચાલો જોઈએ કે આ શોર્ટકટ્સ કોડિંગના મુખ્ય 4 પ્રકારોમાં કેવી રીતે કામ આવે છે. પહેલા 2 પ્રકાર એકદમ સીધા છે. કાં તો અક્ષરોમાં ચોક્કસ વધારો કે ઘટાડો થાય, જેમ કે રોઝમાં +1 કરીએ તો SPTF થાય, અથવા તો અક્ષરોના સંખ્યાત્મક ક્રમનો સીધો સરવાળો થાય. અહીં આ પાયાના ગણિતને ઝડપથી પકડવું બહુ અગત્યનું છે. જુઓ, જો CAT બરાબર 24 આપેલું હોય તો એનો સીધો અર્થ છે કે Cના 3, Aનો 1 અને Tના 20નો સરવાળો થયો છે. તો C માટે પણ આપણે એ જ કરવાનું છે. Sના 19, Hના 8 અને Eના 5. સરવાળો કરતાં આપણને સેકન્ડોમાં જ જવાબ મળી જશે, 32. ત્રીજો પ્રકાર છે ઓપોઝિટ કોડિંગ, એટલે કે વિરોધી અક્ષરો. અહીં પહેલા ટૂંકા શબ્દોવાળી ટ્રિક કામ લાગશે. કિંગ માટે PRMT આપ્યું હોય તો તરત જ લાઇટ થવી જોઈએ કે આ તો વિરોધી અક્ષરો છે. બસ આ જ રીતે RAIN સીધું જ IZRMમાં ફેરવાઈ જશે. ચોથા પ્રકારમાં, એટલે કે સબસ્ટિટ્યુશન કોડિંગમાં, આપણે એક ડિટેક્ટિવની જેમ કામ કરવાનું છે. અલગ અલગ વાક્યોમાંથી કોમન શબ્દો પકડવાના છે. હાર્ડ અને સ્ટડીના કોડ 8 અને 6 પકડાઈ જાય એટલે પહેલા વાક્યમાં વધેલો શબ્દ વેલી આપોઆપ વધેલા કોડ 7 માટેનો જ હોય. છે ને એકદમ સિમ્પલ લોજિક. બેઝિક પેટર્ન તો સમજી લીધી. હવે સમય છે એડવાન્સ ક્રોસ કોડિંગ પેટર્નનો, જેમાં ઘણા લોકો થાપ ખાઈ જાય છે. આધુનિક પરીક્ષાઓમાં સીધા કોડિંગ કરતાં ક્રોસ અથવા ડાયાગોનલ કોડિંગ વધુ પૂછાય છે, જેમાં અક્ષરો સીધા નીચે બદલાવાને બદલે ચોકડીમાં બદલાય છે. દાખલા તરીકે, ગેલેક્સી શબ્દને 3 અક્ષરોના ભાગમાં વહેંચીને ઉલટાવાથી ALGAX બને છે. આ પેટર્ન પકડવી ખૂબ જરૂરી છે. ચાલો એક માસ્ટર લેવલની પેટર્ન જોઈએ. મંકીનો કોડ XDJML છે. સીધું કોઈ લોજિક નથી દેખાતું, પણ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે કોડિંગ છેક પાછળથી શરૂ થયું છે અને દરેક વખતે -1 થયું છે. છેલ્લો અક્ષર Y, -1 એટલે X. બસ એકવાર આ રિવર્સ -1નું સિક્રેટ પકડાઈ ગયું એટલે એને સીધું ટાઈગર પર લગાવી દો. R-1 બરાબર Q, E-1 બરાબર D. અને એમ પૂરા આત્મવિશ્વાસ સાથે આપણો ફાઇનલ જવાબ મળશે QDHS. હવે ચાલો અદ્ભુત અંક અને શરતી કોડિંગ પર જઈએ, જે મુશ્કેલીમાં સૌથી ઉચ્ચ સ્તરના માનવામાં આવે છે. ઘણીવાર સરવાળાને શબ્દના કુલ અક્ષરો વડે ગુણવામાં આવે છે. આ પેટર્ન ખાસ યાદ રાખવા જેવી છે. જુઓ, હોટલના અક્ષરોનો સરવાળો 60 થાય અને કુલ અક્ષરો 5 છે, તો 60 ગુણ્યા 5 બરાબર 300. આ જ ગુણાકારનો નિયમ BORE શબ્દ પર લગાવવાનો છે. BOREનો સરવાળો 40 અને અક્ષરો 4, એટલે 40 ગુણ્યા 4 કરતાં આપણને ફાઇનલ નંબર મળશે
160. શરતી કોડિંગ એનાથી પણ એક કદમ આગળ છે. આમાં કોઈ પણ ગણતરી પહેલાં કોષ્ટકમાં આપેલી શરતો અને નિશ્ચિત કોડ્સ જોવા પડે છે. આમાં શરતોને ખૂબ ધ્યાનથી વાંચવી પડે છે. જેમ કે મેટ શબ્દ માટે પહેલો અક્ષર એમ એ વ્યંજન છે અને છેલ્લો ઈ એ સ્વર છે. આ સીધી જ આપણી પહેલી શરત લાગુ પાડે છે કે આવા કિસ્સામાં બંનેના કોડ્સની અદલાબદલી કરવી. તો આપણે એમ અને ઈના કોડ્સને ખાલી પરસ્પર બદલવાના જ છે. એમની જગ્યાએ હેશ અને ઈની જગ્યાએ ટિલ્ડ આવશે. આ શરત સમજી લેવાથી પ્રશ્નનો ઉકેલ એકદમ સરળ બની જાય છે. તો આપણે અઘરી પેટર્ન તો શીખી લીધી. હવે પરીક્ષા ખંડ માટેની કેટલીક અતિ મહત્વની સ્માર્ટ ટિપ્સ જોઈ લઈએ. આ એ માસ્ટર ટ્રિક્સ છે જે કિંમતી સેકન્ડ્સ બચાવશે. પરીક્ષા શરૂ થતાં જ રફ શીટ પર A થી M અને નીચે N થી Z લખી લેવા. પ્રશ્ન જોતા જ અક્ષરની ઉપર તેનો નંબર લખી નાખવો. અને સૌથી અગત્યની સ્માર્ટનેસ, આખો શબ્દ ડીકોડ કરવાને બદલે માત્ર પહેલા અને છેલ્લા અક્ષરનો કોડ શોધીને ઓપ્શન્સમાંથી જ સાચો જવાબ પકડી લેવો. આ શોર્ટકટ્સની વારંવાર પ્રેક્ટિસ કરવાથી રીઝનિંગ વિભાગ આપણા માટે સમય બગાડનારો નહીં, પણ સૌથી વધુ માર્ક્સ અપાવનારો બની જશે. આ પેટર્ન્સ એવી રીતે મગજમાં બેસાડવાની છે કે પરીક્ષામાં જોતા વેત જ સોલ્વ થઈ જાય. તો શું આપણે આ નવી ટેકનિક સાથે આગામી પરીક્ષામાં કોડિંગના પ્રશ્નોને ગણતરીની સેકન્ડોમાં જ ઉકેલવા માટે તૈયાર છીએ? ચોક્કસ તૈયાર છીએ.